નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીએ પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર વિશે. હવે માહિતીનો અધિકાર એ માત્ર આરટીઆઈ અરજી નથી. સરકારી માહિતી જનતા સુધી પહોંચવાડવી પણ એક કાયદેસર ફરજ છે. આજે આપણે એવા કાયદાની વાત કરવા જઈ રહ્યા છીએ જે માત્ર કોઈ સરકારી કચેરી પાસેથી માહિતી માંગવાનો અધિકાર જ નથી આપતો, પરંતુ સરકાર અને જાહેર જે સત્તાધિકારીઓ પર પોતાની કામગીરીની મહત્વપૂર્ણ જે માહિતી છે એ જનતા સમક્ષ સ્વયં એટલે કે જાતે જાહેર કરવાની કાયદેસર ફરજ પણ એ મૂકે છે. અને આ કાયદો છે માહિતીનો અધિકાર અધિનિયમ 2005, એટલે કે આરટીઆઈ એક્ટ. સામાન્ય રીતે આપણે આરટીઆઈ એટલે શું સમજીએ છીએ? કોઈ પણ સરકારી કચેરીમાં અરજી કરવી અને 20 રૂપિયાની ફી ભરવી અને માહિતી વિશે પૂછવું કે આ કામ માટે કેટલો ખર્ચ થયો, ટેન્ડર કોને મળ્યું, કયા અધિકારીએ નિર્ણય લીધો, લાભાર્થીઓની યાદી શું છે, વગેરે વગેરે આપણે માહિતી માગતા હોઈએ છીએ. પરંતુ અહીં એક ખૂબ જ મહત્વની વાત સમજવી ખૂબ જ જરૂરી છે. દરેક માહિતી માટે નાગરિકે આરટીઆઈ અરજી કરવી પડે એવું આરટીઆઈ કાયદાનું મૂળ તત્વ નથી. કાયદો તો જાહેર સત્તાધિકારીઓને કહે છે કે જે માહિતી સામાન્ય જનતા માટે મહત્વપૂર્ણ અને જરૂરી છે તેમાંથી શક્ય તેટલી વધુ માહિતી સુઓ મોટું એટલે કે પહેલેથી જ સ્વયં રીતે જાહેર કરો, જેથી નાગરિકોને વારંવાર આરટીઆઈ જ ન કરવી પડે. આ જ છે આરટીઆઈ એક્ટની કલમ નંબર 4. કલમ 4 એ સરકારની પારદર્શિતાનો આધારસ્તંભ છે. આરટીઆઈ એક્ટની કલમ 4ને સરળ ભાષામાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો તેનો અર્થ એવો થાય છે કે જનતાને જરૂરી માહિતી મેળવવા માટે દરેક વખતે અરજી કરવાની ફરજ જ ન પડે. સરકાર અને જાહેર સત્તાધિકારીઓએ જરૂરી માહિતી પોતાની વેબસાઇટ, નોટિસ બોર્ડ અને અન્ય યોગ્ય જે પણ માધ્યમો હોય એના દ્વારા પહેલેથી જ જાહેર કરવી જોઈએ. કલમ 4(1)A એટલે ગુજરાતીમાં ક, જાહેર સત્તાધિકારીને પોતાનો રેકોર્ડ યોગ્ય રીતે તૈયાર, સૂચિબદ્ધ અને ઇન્ડેક્સ કરવાની તથા શક્ય હોય ત્યાં તેનું કમ્પ્યુટરાઇઝેશન કરવાની જવાબદારી આપે છે. કલમ 4(1)B એટલે ગુજરાતીમાં ખ હેઠળ કાયદામાં નિર્ધારિત માહિતીની 17 શ્રેણીઓ જાહેર કરવાની ફરજ છે અને તે માહિતી દર વર્ષે અપડેટ પણ થવી જોઈએ. કલમ 4(1)C એટલે ગ મુજબ જનતાને અસર કરતી મહત્વની નીતિઓ અથવા નિર્ણયો જાહેર કરતી વખતે સંબંધિત મહત્વપૂર્ણ તથ્યો પણ જાહેર કરવા જોઈએ. અને કલમ 4(1)D એટલે કે ઘરનો ઘ મુજબ વહીવટી અથવા અર્ધ ન્યાયિક નિર્ણયથી અસરગ્રસ્ત વ્યક્તિને નિર્ણયના સંબંધિત કારણો આપવા જોઈએ. પરંતુ સૌથી મહત્વની જોગવાઈ છે કલમ 4(2)માં. કઈ છે જોગવાઈ એ આપણે સમજીએ. તે જાહેર સત્તાધિકારીઓને સતત પ્રયત્ન કરવાની ફરજ પાડે છે કે 4(1)B એટલે કે ખ હેઠળની માહિતી ઉપરાંત પણ શક્ય તેટલી વધુ માહિતી પોતાની પહેલેથી જ નિયમિત અંતરે જાહેર કરવામાં આવે, જેથી જનતાને આરટીઆઈ એક્ટનો ઉપયોગ ન્યૂનતમ પ્રમાણમાં કરવો પડે. અર્થાત આરટીઆઈ અરજી કરવી એ નાગરિકનો અધિકાર છે, પરંતુ માહિતી પહેલેથી જ જાહેર કરવી એ જાહેર સત્તા અધિકારીની પણ ફરજ છે. કલમ 4(1)B ની 17 મહત્વપૂર્ણ માહિતી છે એ આપણે સમજીએ. હવે સામાન્ય નાગરિક સમજી શકે તેવી ભાષામાં જોઈએ કે કઈ માહિતી જાહેર થવી જોઈએ. તો નંબર 1, સંસ્થા શું છે અને શું કામ કરે છે. કચેરીનું સંગઠન, તેના કાર્યો અને ફરજો શું છે તેની માહિતી જાહેર હોવી જોઈએ. નંબર 2, અધિકારીઓ પાસે કઈ સત્તા છે, કયા અધિકારીને કઈ સત્તા આપવામાં આવી છે અને તેની ફરજ શું છે તે પણ સ્પષ્ટ હોવું જોઈએ. નંબર 3, નિર્ણય કેવી રીતે લેવાય છે, ફાઇલ ક્યાંથી શરૂ થાય છે, કયો અધિકારી તપાસે છે, કોણ મંજૂરી આપે છે અને અંતિમ નિર્ણય કોણ લે છે. આ આખી જે નિર્ણય પ્રક્રિયા છે એ પ્રક્રિયા જનતાને સમજાય તેવી રીતે હોવી જોઈએ. નંબર 4,
કયા ધોરણો શું છે, કામના કયા ધોરણો શું છે અથવા કામના ધોરણો શું છે? તો કોઈ સેવા કેટલા સમયમાં આપવાની છે, કામ પૂર્ણ કરવા માટે કયા નિયમો અને ધોરણો છે તે જાહેર થવું જોઈએ. નંબર 5, કયા નિયમો અને મેન્યુઅલ હેઠળ કામ થાય છે? તો એના જે પણ સરકારી અથવા માર્ગદર્શિકા નીતિ નિયમો હોય એના વિનિયમો, સૂચનાઓ, મેન્યુઅલ અને કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા સંબંધિત દસ્તાવેજો ઉપલબ્ધ હોવા જોઈએ. નંબર 6, કયા પ્રકારના દસ્તાવેજો કચેરી પાસે છે? કચેરી પાસે કયા પ્રકારના રેકોર્ડ અને દસ્તાવેજો છે તેની શ્રેણી પણ જાહેર થવી જોઈએ. નંબર 7, જનતાની ભાગીદારી કેવી રીતે થાય છે? નીતિ બનાવતી વખતે અથવા અમલ કરતી વખતે નાગરિકો પાસેથી કોઈ સૂચનો કે પ્રતિનિધિત્વ કેવી રીતે મેળવી શકાય તેની માહિતી પણ આમાં હોવી જોઈએ. નંબર 8, કોઈ બોર્ડ હોય એની સમિતિ અને કાઉન્સિલની માહિતી. તો એ જે સરકારી વિભાગ હોય એમાં કઈ સમિતિઓ છે, તેમાં કોણ કોણ છે સભ્યો, તેમની બેઠક જાહેર છે કે નહીં, એની મિનિટ્સ જનતા જોઈ શકે છે કે નહીં, આ માહિતી પણ પારદર્શક હોવી જોઈએ. નંબર 9, અધિકારીઓ અને કર્મચારીઓની ડિરેક્ટરી વિશે છે. એમાં કયા અધિકારી કયા હોદ્દા ઉપર છે તેની વિગતો ઉપલબ્ધ હોવી જોઈએ. નંબર 10, પગાર અને વળતર વિશે. અધિકારીઓ અને કર્મચારીઓને મળતા માસિક વેતન અને વળતરની વ્યવસ્થા પણ જાહેર થવી જોઈએ જે નાગરિકો સરળતાથી જોઈ શકે. નંબર 11, બજેટની વાત. આ સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે. તો સૌથી મહત્વપૂર્ણ મુદ્દામાંનો એક છે કે કેટલો બજેટ મળ્યો, કઈ યોજના માટે કેટલું મળ્યું, કેટલો ખર્ચ થયો, કેટલી રકમ વહેંચાઈ. આ તમામ માહિતી જનતાથી છુપાવવાની બાબત નથી, એ જાહેર થવી જોઈએ. નંબર 12, સબસિડી અને યોજનાઓ. તો સરકારી જે પણ યોજનાઓ છે એ કોના માટે છે, લાભ મેળવવાની પાત્રતા શું શું છે, કેટલી સહાય મળે છે એ યોજનામાં, કેટલા લોકોને એનો લાભ મળ્યો તેની માહિતી પણ જાહેર થવી જોઈએ. નંબર 13, પરમિટ, લાયસન્સ અને છૂટછાટ. સરકાર અથવા જાહેર સત્તાધિકારીએ કોને પરમિટ આપવું, પછી અધિકૃત કે કોઈ ખાસ છૂટ આપી છે તો તેની વિગતો પણ આમાં જાહેર થવી જોઈએ. નંબર 14, ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઉપલબ્ધ માહિતી. કઈ માહિતી ઓનલાઈન ઉપલબ્ધ છે તેની જાણકારી પણ જાહેર થવી જોઈએ. નંબર 15, નાગરિકોને માહિતી મેળવવાની સુવિધા, એટલે કે લાઇબ્રેરી, રેકર્ડ રૂમ, રીડિંગ રૂમ અથવા અન્ય માહિતી મેળવવાની સુવિધાઓ ક્યાં છે તેની માહિતી પણ હોવી જોઈએ. નંબર 16, પીઆઈઓ એટલે પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર અને ફર્સ્ટ એપેલેટ ઓથોરિટી એટલે કે FAA એમનું વિશે. તો કયા અધિકારી એ સરકારી વિભાગમાં આઈઓ છે એટલે કે પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર છે. પ્રથમ અપીલ સત્તાધિકારી કોણ છે એ વિભાગમાં અથવા એ સરકારી કચેરીમાં, તેમનું નામ, હોદ્દો અને સંપર્કની વિગતો પણ ઉપલબ્ધ હોવી જોઈએ. અને છેલ્લો જે 17મો વાત છે, 17મો મુદ્દો, અન્ય નિર્ધારિત જે પણ માહિતી કાયદા અથવા નિયમો દ્વારા નિર્ધારિત અન્ય માહિતી પણ જાહેર કરવાની હોય છે. આનો સામાન્ય નાગરિક માટે શું અર્થ થાય છે? માનો કે એક નગરપાલિકા છે, એ રોડ બનાવે છે. જો નાગરિકને જાણવું હોય કે આ રોડનું બજેટ કેટલું હતું, ટેન્ડર કોને મળ્યું, કરારની રકમ કેટલી હતી, કામ ક્યારે પૂર્ણ થવાનું હતું, કયા ધોરણો મુજબ આ કામ થવાનું હતું અથવા થયું છે અથવા થઈ રહ્યું છે, કેટલી રકમ ચૂકવાય. તો આ પ્રકારની જે પણ મહત્વપૂર્ણ માહિતીનો મોટો હિસ્સો એ જાહેર સત્તાધિકારીની વેબસાઇટ અથવા અન્ય જાહેર માધ્યમ પર પહેલેથી જ ઉપલબ્ધ હોવો જોઈએ. એ નગરપાલિકાની જગ્યાએ ગ્રામ પંચાયત પણ હોઈ શકે. દરેક પ્રશ્ન માટે નાગરિકે આરટીઆઈ અરજી કરી જવાબની રાહ જોઈ અને પછી અપીલ કરવી પડે. આ સ્થિતિ કલમ 4ના હેતુથી વિરુદ્ધ દિશા દર્શાવે છે. એટલે કલમ 4(3) આરટીઆઈની અને કલમ 4(4)
માહિતી માત્ર હોવી નહીં પરંતુ સમજાય તેવી પણ હોવી જોઈએ. હવે સપોઝ કે માહિતી તો મૂકી દે પણ આપણને સમજણ નથી પડતી, તો કાયદો માત્ર એટલું પણ નથી કહેતો કે માહિતી કોઈ ફાઇલમાં રાખો. માહિતી વ્યાપક રીતે અને સરળતાથી ઉપલબ્ધ સ્વરૂપમાં લોકો સુધી પહોંચાડવાની છે. એટલે માત્ર સ્કેન કરેલી અસ્પષ્ટ PDF મૂકવી અને કહેવું કે માહિતી વેબસાઇટ પર છે પૂરતું પારદર્શિતાનું આદર્શ સ્વરૂપ નથી. માહિતી શક્ય હોય ત્યાં સામાન્યમાં પણ સામાન્ય નાગરિકને સરળ ભાષામાં, સ્થાનિક ભાષામાં, ઓનલાઈન શોધી શકાય તેવા સ્વરૂપમાં, મોબાઈલ પર પણ સરળતાથી વાંચી શકાય તેવી રીતે, જરૂરી હોય ત્યાં HTML લેંગ્વેજ અથવા સર્ચેબલ એટલે કે આરામથી શોધી શકાય એ રીતે એ PDF ફોર્મેટમાં પણ ઉપલબ્ધ કરાવવી જોઈએ. આધુનિક સમયમાં માહિતી વેબસાઇટ પર મૂકી દીધી એના કરતાં નાગરિક તેને સરળતાથી શોધી અને સમજી શકે છે કે નહીં તે ખૂબ જ મહત્વનું છે. હવે DOPTની માર્ગદર્શિકાઓ, જે માર્ગદર્શિકા છે એના વિશે વાત કરીએ તો DOPTની જે માર્ગદર્શિકાઓ છે એમાં સર્ચેબલ અને રિટ્રાઇવેબલ માહિતી, ઇન્ફોર્મેશન ફેસિલિટેશન સેન્ટર્સ અને પારદર્શિતા ઓડિટ જેવા ઉપાયો પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. 15 એપ્રિલ 2023ની DOPTની જે માર્ગદર્શિકા છે એણે તો કલમ 4ને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ એટલે કે આ DOPT એ 15 એપ્રિલ 2013ના OM નંબર 1/6/2011 IR દ્વારા સેક્શન 4 હેઠળ સુઓ મોટું ડિસ્ક્લોઝર માટે વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડી છે. પછી 2013માં કમ્પ્લાયન્સ માટે રિમાઇન્ડર, 2019માં માર્ગદર્શિકાનું પુનઃસ્થાપન અને સુધારા એટલે કે એમેન્ડમેન્ટ તથા 2022માં ટ્રાન્સપરન્સી ઓડિટ અંગે વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે. 2013ના OM મુજબ જાહેર સત્તાધિકારીઓએ માત્ર કાયદાની 17 શ્રેણીઓ સુધી મર્યાદિત ન રહેતા વધુ મહત્વપૂર્ણ માહિતી પણ પોતાની પહેલથી જાહેર કરવાની દિશામાં આગળ વધવું જોઈએ. આમાં ખાસ કરીને પ્રોક્યોરમેન્ટ સંબંધિત માહિતી એટલે એને કેવી રીતે સમજવી તો એમાં ટેન્ડર આવે, કોન્ટ્રાક્ટ આવે, સપ્લાય ઓર્ડર આવે વગેરે. પછી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ PPPની વિગતો, પછી ટ્રાન્સફર પોલિસી અને ટ્રાન્સફર ઓર્ડર્સ, પછી ટેન્ડર અને પ્રોક્યુરમેન્ટની માહિતી, PPPની વિગતો, પછી ટ્રાન્સફર પોલિસી અને ટ્રાન્સફર ઓર્ડર્સ, પછી વારંવાર નાગરિકો દ્વારા માંગવામાં આવતી જે પણ RTI છે એની માહિતી અને તેના કરેલા જવાબો, પછી CAG કેગ, PAC પેક સંબંધિત માહિતી, પછી સિટીઝન ચાર્ટર, ડિસ્ક્રેશનરી અને નોન ડિસ્ક્રેશનરી ગ્રાન્ટ્સ, અધિકારીઓની સત્તાવાર દેશ અને વિદેશની યાત્રાઓ જેવી માહિતીનો પણ આમાં સમાવેશ થાય છે. એટલે આ પ્રકારની જે ડિસ્ક્લોઝર વ્યવસ્થા આજે ઘણી બધી સરકારી સંસ્થાઓની RTI વેબસાઇટમાં જોઈ શકાય છે અને ઘણી વેબસાઇટમાં એ જોવા નથી મળતી. એટલે ઉદાહરણ તરીકે કેટલીક જાહેર સંસ્થાઓ પ્રોક્યુરમેન્ટ, કેગ અથવા પેક, પારસ, RTI એપ્લિકેશન્સ, અપીલ્સ, ટ્રાન્સપરન્સી, ઓડિટ અને નોડલ ઓફિસરની વિગતો અલગથી પ્રકાશિત કરે છે. પરંતુ અહીં એક કાયદેસર મહત્વની સ્પષ્ટતા એ પણ આપણે સમજવી જરૂર છે કે આ વાત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. સેક્શન 4 હેઠળ પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર કાયદેસર ફરજિયાત છે, પરંતુ થર્ડ પાર્ટી ટ્રાન્સપરન્સી ઓડિટ એ પોતે RTI એક્ટની કલમ 4માં લખાયેલી અલગ જે સ્ટેચ્યુટરી ઓબ્લિગેશન્સ નથી. સુપ્રીમ કોર્ટે કિશનચંદ જૈન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાના 17 ઓગસ્ટ 2023ના ચુકાદામાં આ ભેદ સ્પષ્ટ રીતે નોંધ્યો હતો. કોર્ટે નોંધ્યું કે સેક્શન 4 હેઠળ સુઓ મોટું ડિસ્ક્લોઝર ફરજિયાત છે, જ્યારે થર્ડ પાર્ટી ટ્રાન્સપરન્સી ઓડિટ DOPTની 2013ની જે માર્ગદર્શિકાઓ છે એના દ્વારા વિકસિત કમ્પ્લાયન્સ મિકેનિઝમ છે. એટલે ઓડિટ ન થયું હોય એટલે માત્ર એ કારણસર સેક્શન 4નું સીધું ઉલ્લંઘન થયું એવું આપમેળે કહી શકાય નહીં. આ ભેદ સમજવો ખૂબ જરૂરી છે, કારણ
કે કાયદાની ફરજ અને વહીવટી માર્ગદર્શિકા દ્વારા બનાવવામાં આવેલ ઓડિટ મિકેનિઝમ એક જ વસ્તુ ગણવી એ યોગ્ય નથી. હવે 17 ઓગસ્ટ 2023 સુપ્રીમ કોર્ટનો જે ઐતિહાસિક હસ્તક્ષેપ છે એ હવે સૌથી મહત્વની બાબત છે. કિશનચંદ જૈન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2023 INSC 741 ના 17 ઓગસ્ટ 2023 ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સેક્શન 4 ના અમલને ગંભીરતાથી લીધો. કોર્ટે સેક્શન 4 ના પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરને માત્ર કાગળ પરની ઔપચારિકતા તરીકે ન જોવાની દિશા આપી અને CIC એટલે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન તથા સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનની ભૂમિકા આ જે ચુકાદા છે એને મજબૂત કરી. કોર્ટ દ્વારા દર્શાવાયેલા કમ્પ્લાયન્સ ફ્રેમવર્કમાં જાહેર સત્તા અધિકારીએ ગાઈડલાઈનનું પાલન કરવું, એક્શન ટેકન રિપોર્ટ આપવો, પછી પ્રોએક્ટિવ જે ડિસ્ક્લોઝર છે એના પેકેજનું ઓડિટ કરાવવું. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને ઓડિટ રિપોર્ટની તપાસ કરવી, સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને સેમ્પલ ઓડિટ કરવા, સંબંધિત જાહેર સત્તાધિકારીઓમાં નોડલ ઓફિસરની વ્યવસ્થા કરવી અને એન્યુઅલ રિપોર્ટમાં RTI તથા પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર કમ્પ્લાયન્સનો સમાવેશ કરવો જેવા મુદ્દાઓ આ ચુકાદામાં સામેલ હતા. એટલે આ જે ચુકાદો છે એનો આપણે શોર્ટમાં સમજીએ તો સૌથી મોટો સંદેશ શું છે કે RTI એ માત્ર અરજી સ્વીકારવાની વ્યવસ્થા નથી, તે સરકારની પારદર્શિતા અને જવાબદારીની વ્યવસ્થા છે. એટલે CIC એટલે કે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન અને સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનની ભૂમિકા અહીં એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. જો કોઈ નગરપાલિકા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અથવા અન્ય જાહેર સત્તા અધિકારી સેક્શન 4 એટલે કે સેક્શન 4ની માહિતી જાહેર ન કરે તો શું? તો માહિતી આયોગ પાસે આ અધિનિયમ હેઠળ કમ્પ્લાયન્સ સુનિશ્ચિત કરવા માટે સત્તાઓ છે. RTI એક્ટની સેક્શન 19(8) હેઠળ ઇન્ફોર્મેશન કમિશન જાહેર સત્તા અધિકારીને જરૂરી પગલાં લેવા જેમાં ચોક્કસ માહિતી પ્રકાશિત કરાવી અને સેક્શન 4(1)B ગુજરાતીમાં ખ મુજબ એન્યુઅલ રિપોર્ટ આપવા જેવા નિર્દેશો આપવાની સત્તા ધરાવે છે. અને સેક્શન 20 હેઠળ RTIના સેક્શન 20 હેઠળ ચોક્કસ પરિસ્થિતિમાં જવાબદાર પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર એટલે કે PIO સામે દંડની જોગવાઈ છે. અહીં પણ એક જરૂરી સ્પષ્ટતા, સેક્શન 20નો ₹250 પ્રતિ દિવસ અને મહત્તમ ₹25,000નો દંડ દરેક જાહેર અધિકારી અથવા દરેક સેક્શન 4 વાયોલેશન ઉપર આપમેળે લાગતો દંડ નથી. તે કાયદામાં નિર્ધારિત પરિસ્થિતિમાં PIO, SPIOની જવાબદારી સાથે સંબંધિત છે. એટલે કાયદાની જોગવાઈને વધારીને રજૂ કરવાને બદલે તેની ચોક્કસ મર્યાદા પણ સાથે સાથે આપણે સમજવી જોઈએ. હવે 9 ઓક્ટોબર 2023 બીજો મહત્વપૂર્ણ સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યો, જેમાં કિશનચંદ જૈન કેસમાં 9 ઓક્ટોબર 2023ના બીજા આદેશમાં પણ સુપ્રીમ કોર્ટે ઇન્ફોર્મેશન કમિશનની કાર્યક્ષમતા અને નાગરિકોને માહિતી સુધી સરળ પહોંચ છે એ અંગે મહત્વપૂર્ણ દિશા આપી. એ કઈ દિશા આપી? તો સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન્સ માટે ડિજિટલ એક્સેસ, કેસની સ્થિતિ, ઓર્ડર્સ, કોઝ લિસ્ટ્સ અને એન્યુઅલ રિપોર્ટ્સ જેવી માહિતી ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાની દિશા આપવામાં આવી હતી. આથી આજે ઇન્ફોર્મેશન કમિશનની પોતાની વેબસાઇટ એ સ્ટેટની કેન્દ્રની હોય કે રાજ્યની હોય એના ઉપર પારદર્શિતાના ધોરણનું ઉદાહરણ હોવી જોઈએ એ આપણે જોઈ શકીએ છીએ. ઇન્ફોર્મેશન કમિશન પોતે પણ પારદર્શક હોવું જોઈએ. અહીંથી એક ખૂબ જ સરળ પરંતુ મહત્વપૂર્ણ સિદ્ધાંત નીકળે છે. કયો સિદ્ધાંત? જે સંસ્થા બીજાઓને માહિતી જાહેર કરવાનું કહે છે તેણે પોતાની માહિતી પણ શક્ય તેટલી પારદર્શક રીતે જાહેર કરવી જોઈએ અને એ તમે કેન્દ્ર અથવા રાજ્યની જે ઓફિશિયલ વેબસાઇટો છે ઇન્ફોર્મેશન કમિશનની ત્યાં તમે જોઈ શકો છો. અર્થાત
CIC હોય કે સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન નાગરિકોને સરળતાથી માહિતી મળવી જોઈએ. કમિશનની રચના હોય, કમિશનર્સની વિગતો હોય, PIO, FAAની વિગતો, કોઝ લિસ્ટ, ઓર્ડર્સ અને ડિસિઝન્સ, એન્યુઅલ રિપોર્ટ્સ, RTI સંબંધિત જે લેટેસ્ટ આંકડા હોય, પેન્ડિંગ અને ડિસ્પોઝડ મેટર્સ, આ બધું જે ઓનલાઈન જે કમ્પ્લેન્ટો હોય, અપીલની જે સુવિધા છે એ, અને કાયદા મુજબ જે પણ જાહેર કરી શકાય તેવી તમામ અન્ય માહિતીઓ તમે એ સ્ટેટ અથવા સેન્ટ્રલ કમિશનની સાઇટ ઉપર જોઈ શકો છો. સુપ્રીમ કોર્ટે પણ ઇન્ફોર્મેશન કમિશનને RTIના અસરકારક અમલ માટે મહત્વપૂર્ણ સંસ્થા તરીકે ઓળખાવી છે. હવે નાગરિકોએ શું કરવું આ બધી બાબતોમાં? તો હવે પ્રશ્ન એ છે કે આ બધાનો સામાન્ય નાગરિક શું ઉપયોગ કરી શકે? તો સૌથી પહેલાં કોઈ સરકારી કચેરી પાસે RTI કરવાની પહેલાં અથવા એ RTI કરતાં પહેલાં તેની વેબસાઇટ તપાસો છે કે નહીં. ત્યાં શોધો RTI, પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર શોધો, સેક્શન 4 શોધો, સુઓ મોટો ડિસ્ક્લોઝર. જો માહિતી ત્યાં ઉપલબ્ધ હોય તો RTI કરવાની જરૂર જ ન પડે, કારણ કે એમાં જાહેર સત્તા અધિકારીએ ત્યાં માહિતી મૂકવાની ફરજ છે. જો માહિતી હોવી જોઈએ છતાં નથી તો નાગરિકોએ જાહેર સત્તાધિકારીને સેક્શન 4ના પાલન માટે રજૂઆત કરી શકે છે. જરૂર પડે ત્યારે RTI એક્ટ હેઠળ ફરિયાદ અને અપીલના યોગ્ય કાયદેસર માર્ગનો પણ ઉપયોગ કરી શકે છે. અને સેક્શન 19(8) હેઠળ ઇન્ફોર્મેશન કમિશન પાસે જાહેર સત્તાધિકારીને કાયદેસર રીતે જરૂરી પગલાં લેવા માટે નિર્દેશ કરવાની પણ એમની જોડે સત્તા છે. હવે દાખલા તરીકે નગરપાલિકા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત, એના માટે આનો અર્થ શું થાય છે? તો એનો અર્થ આપણે સમજીએ કે આ બાબત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ખાસ મહત્વપૂર્ણ છે. માનો કે નગરપાલિકા અથવા ગ્રામ પંચાયત પાસે સમજો કે આપણે 10 કરોડનું બજેટ છે. 5 કરોડ પાણી માટે છે, 3 કરોડ ગટર માટે છે, 2 કરોડ સફાઈ માટે છે. તો નાગરિકને દરેક વખતે RTI કરીને પૂછવું પડે છે કે કેટલા રૂપિયા આવ્યા, ક્યાં ખર્ચાયા, કયા કોન્ટ્રાક્ટરને અથવા કઈ એજન્સીને કામ મળ્યું, કેટલું કામ થયું, કેટલી ચૂકવણી થઈ રકમમાં. આદર્શ પારદર્શક વ્યવસ્થામાં આ પ્રકારની મૂળભૂત માહિતી એ સ્વયં જાહેર થતી હોવી જોઈએ. એમાં પૂછવાનો સવાલ જ ના આવે, કારણ કે એ વિભાગે જાતે જાહેર કરવાની હોય છે. એ જ રીતે ટેન્ડર, વર્ક ઓર્ડર, કોન્ટ્રાક્ટ, બજેટ, ખર્ચ, પછી લાભાર્થીઓ કોઈ યોજનાના પરમિટ, સમિતિઓ, મીટિંગ્સ, એની મિનિટ્સ, અને નિર્ણય પ્રક્રિયા, અધિકારીઓની જવાબદારી અને વારંવાર પૂછાતી જે RTIની માહિતીઓ, આ બધું એમને જાહેર સત્તાધિકારીએ ઓપન પ્લેટફોર્મમાં મૂકવું પડે છે. આ બધું શક્ય તેટલું ખુલ્લું મૂકવામાં આવે તો ભ્રષ્ટાચાર માટેની જગ્યા ઘટે છે. પારદર્શિતા એટલે માત્ર PDF અપલોડ કરી દેવી નહીં. એક મહત્વની વાત વધુ, જો વેબસાઇટ બનાવી અથવા વેબસાઇટ ઉપર 500 પાનાની એવી PDF મૂકવામાં આવે જેને મોબાઈલમાં વાંચી પણ ન શકાય, એના અક્ષરો બ્લર થતા હોય, સર્ચ જ ન કરી શકાય અને સામાન્ય નાગરિક સમજી જ ન શકે, તો એ માત્ર માહિતી ઓનલાઈન છે એવું કહેવું પૂરતું નથી. પારદર્શિતાની ગુણવત્તા પણ મહત્વપૂર્ણ છે. સાચી પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર એટલે શું એને આપણે શોર્ટમાં સમજીએ તો એ પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર એટલે કમ્પ્લીટ, કરંટ, સર્ચેબલ, અન્ડરસ્ટેન્ડેબલ અને એક્સેસિબલ. આ બધું આવી જવું જોઈએ એમાં. અર્થાત માહિતી સંપૂર્ણ હોવી જોઈએ, સમયસર અપડેટ થવી જોઈએ, શોધી શકાય તેવી હોવી જોઈએ, સામાન્ય નાગરિક સમજી શકે તેવી હોવી જોઈએ, અને એ મહત્વની વાત બિલકુલ સરળતાથી, આસાનીથી એને ઉપલબ્ધ થવી જોઈએ. RTIનો સાચો હેતુ શું છે? RTIનો હેતુ માત્ર માહિતી માંગવી એટલા પૂરતું નથી. તેનો હેતુ છે પારદર્શિતા વધારવી, જવાબદારી નક્કી કરવી, ભ્રષ્ટાચાર સામે લડવું, સરકારના નિર્ણયોની જનતાને જાણ કરવી, અને સૌથી મહત્વપૂર્ણ વાત કરીએ તો લોકશાહીમાં નાગરિકને સશક્ત બનાવવો.
સુપ્રીમ કોર્ટે પણ આરટીઆઈનો જે કાયદો છે એ કાયદાને જાહેર સત્તા અધિકારીઓની કામગીરીમાં ટ્રાન્સપરન્સી અને એકાઉન્ટેબિલિટી વધારવાના સાધન તરીકે ખૂબ જ સારી રીતે સમજાવ્યો છે. એટલે આપણે આ છેલ્લી વાત કરતાં પહેલાં કહી દઉં કે મિત્રો, એક લોકશાહી વ્યવસ્થામાં સરકારનો પૈસો એ જનતાનો પૈસો છે. એ આપણા તમારા મારા ટેક્સના ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે ટેક્સ ભરીએ છીએ એનો પૈસો છે. સરકારી જમીન જે છે એ બધી જનતાની છે. સરકારી યોજનાઓ પણ જનતા માટે છે. સરકારી નિર્ણયોની અસર પણ જનતા પર પડે છે. તો પછી આ બધાની મૂળભૂત માહિતી મેળવવા માટે દરેક વખતે નાગરિકોને આરટીઆઈ અરજી કરો એવું કહેવું એ પારદર્શક લોકશાહીની શ્રેષ્ઠ સ્થિતિ નથી. શ્રેષ્ઠ સ્થિતિ અથવા પરિસ્થિતિ તો એ છે કે સરકાર પોતે માહિતી જાહેર કરે, નાગરિક વેબસાઇટ ખોલે અને તેને માહિતી આસાનીથી સરળતાથી મળી જાય. આરટીઆઈ કરવાની જરૂર ઓછામાં ઓછી રહે અને જ્યાં આરટીઆઈ કરવાની જરૂર પડે ત્યાં પણ નાગરિક જાણે કે માહિતી ક્યાં છે, કઈ કચેરી જવાબદાર છે અને નિર્ણય લેવાની પ્રક્રિયા શું છે. એટલે આપણે આરટીઆઈને માત્ર એક અરજીનું ફોર્મ ન માનીએ. આરટીઆઈ એ નાગરિકનો માહિતી મેળવવાનો મૂળભૂત અધિકાર છે અને સેક્શન 4 એટલે કે સેક્શન 4 એ સરકારની માહિતી છુપાવવાને બદલે જાહેર કરવાની કાયદેસરની જવાબદારી છે. આપણે એક એવી વ્યવસ્થા તરફ આગળ વધવું જોઈએ જ્યાં નાગરિક પૂછે તે પહેલાં જ સરકાર જવાબ આપી દે. કારણ કે સાચી પારદર્શિતા એ નથી કે નાગરિકને માહિતી માટે લડવું પડે. સાચી પારદર્શિતા એ છે કે જરૂરી માહિતી નાગરિકથી છુપાવવાની જરૂર જ ન રહે. અને કદાચ આરટીઆઈની કલમ 4નો સૌથી સરળ સાર એક જ વાક્યમાં કહી શકાય, આ બધા વિડીયોનો સાર, કે આરટીઆઈ અરજીથી માહિતી મેળવવાનો અધિકાર છે, પરંતુ પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરથી માહિતી મેળવવાની જરૂરિયાત જ ઓછી કરવી એ સરકારની ફરજ છે. આ જ પારદર્શક લોકશાહીની સાચી દિશા છે. એટલે જાહેર જે સત્તાધિકારી એને આ બધું જે તે સરકારનો વિભાગ છે ત્યાંથી એ સ્વયંભૂ આ માહિતી મૂકવામાં આવે અને જાહેર સત્તાધિકારી કે સરકારી વિભાગ કોણ, એટલે કે સરકારની કોઈપણ પ્રકારની અનુદાન લેતી સરકારી અર્ધ સરકારી સંસ્થાઓ એ બધા એમાં આવી જાય છે. અને આ જે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર છે એના માટે આપણ નાગરિકો પોતપોતાની ગ્રામ પંચાયત, નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયત અથવા કોઈ પણ સરકારી કચેરી હોય એની વેબસાઇટો ચકાસીએ એમાં પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર મૂકેલું છે કે નહીં. ન હોય તો એના માટે આપણે વિનમ્ર અરજી કરીએ, એમને સાથ સહકાર આપી અને વ્યવસ્થિત રીતે આ પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરનો અમલ થાય એટલી જ આપણે આશા સાથે આજે આટલું. હવે પછીના વિડીયોમાં આપણે માનનીય નિખિલ ભટ્ટ સાહેબે જે ગ્રામ પંચાયતને લઈને એક આખી ફોર્મેટ બનાવેલી છે કે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરમાં કેવી રીતે શું મૂકી શકાય અને પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરમાં શું સમાવિષ્ટ કરી શકાય સ્પેશિયલી ગ્રામ પંચાયત માટે, તો એ ગ્રામ પંચાયતની જે પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરનો નમૂનો છે એના વિશે હવે પછીના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. ધન્યવાદ.